જય સિયારામ, જય ગૌ માતા. મિત્રો, સરસ મજાની સવાર પડી ગઈ છે અને સવારમાં ઉઠીને આપણે આવી ગયા વાસળી આગળ, અને વાસળીની બાજુમાં બાંધેલ છે આપણી ગાય. અને હવે આપીને ગાયને જવાનું છે ગૌશાળાએ. પહોંચી આવ્યા ગૌશાળાને, ગૌશાળાએ આવીને જોઈ લીધો ગૌશાળાનો નજારો. અને મિત્રો, કાલે આપણા ગામમાં નવા નંદી મહારાજ આવ્યા છે, તો આપણે જોવા જઈએ નંદી મહારાજ કે હાલે એવા છે કે નથી હાલે એવા. તો હું લખણ ખોટો વિષ્ણુભાઈ ત્રણે જાય છીએ. તો આરે આ નંદી મહારાજ, આ નંદી મહારાજ આપણી ગાયમાં હાલશે કે નહીં હાલે. આ નંદી મહારાજ આપણે લાવ્યા છીએ ભીમાસરથી. અને તમને આ નંદી મહારાજ કેવા લાગે જરૂરથી કોમેન્ટ કરી દેજો. પણ એ નંદી મહારાજ આપણાથી બીને ભાગતા હતા. હવે આપણે જવાનું છે ઘરે. ઘરે યાતા દેખાણી આપે તોફાની વાસળી. આ તોફાની વાસળી તોડતી હતી અને હવે બીજી વાસળીઓ તોડતી હતી. ગૌશાળાથી નીકળીને આપણે જવા લાગ્યા ઘરે. પહોંચી આવ્યા ઘરે ને ઘરે આવીને જોઈ લીધી આપણી વાસળી. આપણી વાસળી છે એકદમ ઓકે રિપોર્ટ. મિત્રો, સવારના પોરમાં આપણને મળી ગયું બર્તન ઉપાડવાનું કામ. કાલે રાત્રે આપણા બર્તન આવી ગયા હતા ને આજે આપણે ગોઠવાના છે ઘર અંદર, એટલે કે આંગણામાં. તો પછી શું, આપણે કરી દીધું બર્તન ગોઠવાનું ચાલુ. તો ભલે મિત્રો, આજનો બ્લોગ યાદ પૂરો આવવાના વિડીયોમાં લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો. જય ગૌ માતા, જય ગોપાલ, જય શ્રી રામ.